શ્રી રામ ભાઈઓ, જય શ્રી રામ। અત્યારે હું આવી ગયો છું નકટી વાવના માં મેલડીના દર્શન કરવા અને તમને પણ કરાવું અને માં મેલડીનું પ્રગટ ક્યાં થયા હતા અને કઈ રીતે થયા હતા તે તમને જણાવું। સૌથી પહેલાં આપણે મેલડીમાંના દર્શન કરી લેવી અને તમે પણ કરી લો। જો આ રહ્યું સામે રહ્યું નકટી વાવની માં મેલડીનું મંદિર છે। સૌથી પહેલાં મેલડીમાંનું વાહન બોકડાનું મૂર્તિ અહીં લગાવવામાં આવી છે, જોઈ શકો છો તમે। આ બાજુ માનું તિરશુલ છે, ધૂણો દેખાયેલો છે અને આ માં મેલડીનું મંદિર છે। માં મેલડી અંદર બેઠા છે। હવે હું તમને બતાવું વાયુ જ્યાં માં મેલડીમાં પ્રગટ થયા હતા વાયુમાંથી, એટલે જ નકટી વાવના માં મેલડીમાં કહેવાના હતા। ચાલો હું તમને વાયુ બતાવું। જો મિત્રો, આ રહીને એ જ વાયુ છે જ્યાં મેલડીમાં પ્રગટ થયા હતા। આ જ જે વાયુ છે તેથી નકટી વાવની માં મેલડી કહેવાય છે। હું તમને વાયુ બતાવું। જો આ વાયુ છે, ત્યારે ઉપર જાળી લગાવી દેવામાં આવે એટલે કોઈ કાંઈ, અને બહાર પણ જાળી લગાવી દેવામાં આવે છે જેથી કરીને નાના છોકરાની બીક ન રહે પડી જવાની। જો આ વાયુ છે અને આ કાંક મંદિરનો આ બાજુ પ્રસાદી બનાવે છે ગમે એ લોકો માનતા હોય તે, અને આ છે વાયુ।